જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. સૂર્ય પાસેથી અગ્નિની ભેટ આપણને મળી છે. જગતમાં આપણને 3 પ્રકારની અગ્નિ સૂર્ય આપી છે. પહેલી કામાગ્નિ, બીજી ક્રોધાગ્નિ અને ત્રીજી જ્ઞાનાગ્નિ. આપણે કામાગ્નિની વાત કરીએ છીએ. શાંત ચિત્તે વિચારીએ તો 65 થી 70 પછી આપણને શી વસ્તુની જરૂરત છે? હા, આપણને વ્યક્તિની જરૂર છે, અને એ જરૂરત આપણને પડવાની જ. તો અગાઉથી કહેવાય ગયું છે કે ભાવ શૂન્ય સૌ ભીડ નકામી વૃથા બધી એ જમાત. પ્રેરક પાવન એક વ્યક્તિનો જીવનભર સંગાત, પણ વૃથા બધી એ જમાત વગર આપણો છૂટકો નથી. મેન ઇઝ એ સોશિયલ એનિમલ. શક પણ હોય, પણ પ્રેમ ભર્યો સંબંધ ન હોય, માત્ર વ્યવહાર પૂરતી જ વાતો કરતા હોઈએ. કહેવત છે ને, તમાચો મારીને મેકઅપ કરીને હસતું રહેવાનું છે, અને એ લગભગ બધું જ સંસારીઓને આવડી ગયું છે. કંઈક અંશે આ ખરું પણ છે, પણ ગળે લગાડવું, આસક્તિથી ભેટી પડવું સહી નથી. મન મારશું ક્યાં સુધી? અફાટ દરિયામાં કરોડો કરોડો માછલીઓ રહે છે, જે છતાં એ ડૂબતી નથી, તરતી રહે છે. ભગવાન આવા નાનકડા જીવ પાસેથી પણ આપણને પ્રેરણા અપાવે છે કે આ સંસારમાં રહેવાનું તો છે જ, પણ સહેવાનું પણ છે. પણ તરતા રહીને રહેતા શીખવાનું હજી બાકી છે. આપણે તો હજી શરૂઆત જ કરી નથી. તો અજવાળાને પકડવાની આપણી કામેચ્છાઓ પતંગિયાની જેમ દાઝે છે, બળી જાય છે. જેટલી જેટલી આપણે કામનાઓ કરીએ છીએ એ આપણી પૂરી થતી નથી. કાં તો આપણા કર્મમાં નથી, અને કાં તો આપણને આવડતું નથી પૂરી કરતા. ગીતામાં તેથી જ ભગવાને કહ્યું છે કે સંસાર કામાગ્નિથી પીડાતો ભઠ્ઠો છે, ભઠ્ઠો. દુઃખનો દરિયો છે. એમાં તરતા તરતા કિનારે પહોંચવાનું છે. શું થશે આ વિચારવાનું છે. અનંત 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 ઈચ્છાઓનો ઢગલો જીવાતોનો આપણી અંદર ભર્યો છે. વાસનાની લીલી સેવાળ, મગર જેવો કાળ મીંડ કાળ મોઢું ખોલીને ગળી જવા સામે આવી રહ્યો છે. ના સમજશો કે 80-85 વર્ષે જ જઈશું. આપણી સામે નાના બાળકો પણ ગયા છે, યુવાનો પણ ગયા છે, પ્રૌઢો પણ ગયા છે, અને વૃદ્ધો પણ ગયા છે. જુઓ, આપણે જ રહી ગયા છીએ, અને એમાં કંઈક ભગવાનને આપણી માટે આશાઓ છે, કંઈક આપણી તરફ ઈચ્છાઓ રાખી રહ્યા છે પ્રભુ, કે આ જીવ મારો થશે. હા, આવા મગરમચ્છ જેવા કાળ સામે આપણે જઈ રહ્યા છીએ, અને એ કાળ આપણી સામે આવી રહ્યો છે. હું ગભરાતી નથી આ કાળથી, અને તમને ગભરાવા માંગતી નથી. આ સંસારમાં સાગર છે. આપણે કહીને સંસાર સાગર, તો મેપ ખોલીને જુઓ, કેટલા બધા સમુદ્રોના નામ દેખાય છે, પણ સંસાર સાગર ક્યાંય દેખાય છે? ના, એ ગુપ્ત છે, અને એ જ આપણા જીવનમાં ભાવ અને ભાગ ભજવી રહેલો છે. જેમ સાગરમાં શંખલા, છીપલાઓ, કોડીઓ, મોતીઓ રહેલા છે, તેવા સુખ સાધનો ઘડીક જ સુખો આપશે. આપણી અંદર આ સુખ અને સાધનો શંખલા, છીપલા અને મોતીઓ જેવા જ છે, કોડીઓ જેવા જ છે, પણ આનંદ નહીં આપે. સાગરમાં ગમે તેટલી સાકરની ગુણો ઠાલવશું, છતાં સાગરની ખારાશ ઓછી નહીં થાય. તેમ સંસારમાં ગમે તેટલી મીઠાશ નાખશું, મીઠાશથી બોલીશું તો લોકો સ્વાર્થી કહેશે. પ્રેમ ભાવથી રહીશું તો કહેશે કામ પૂર્તિ માટે જ વાત કરી રહ્યા છે. સ્વાર્થથી વાત કરે છે તો લાચાર સમજશે. જો ક્ષમા આપીશું તો લાચાર સમજી જશે. લોકો સત્સંગીમાં આપણે ફરીશું અને સત્સંગી બનીશું તો લોકો કહેશે કે વેવલા છે. હરેક વાર સાથ આપીએ, 99 વખત આપણે સાથ આપ્યો, અને એક વાર ચૂક્યા તો મતલબી કહેશે. કહો, સંસારમાં ખારાશ કેટલી છે અને કેમ ઓછી કરીશું? જવા દો. સુનો આ સ્વરચના પ્રાર્થના.
संसार सागर है तरना दुश्वार, दे दो किसन को मन की पतवार। श्रद्धा से खुद को समर्पित करो, जीवन की नैया चलाते रहो। हर हाल हर पल सदा खुश रहो, जीवन की नैया चलाते रहो।